Hello students, welcome to our digital classroom at College of Computer Science and Information Technology. I am Bansi Aghera, Assistant Professor at College of Computer Science and Information Technology in Bioscience Department. આજે આપણે સ્ટાર્ટ કરશું માઇક્રોબાયોલોજી સબ્જેક્ટમાં એક્સપેરિમેન્ટ નંબર 2 એન્ડ બાયોટેકનોલોજી સબ્જેક્ટમાં છે એક્સપેરિમેન્ટ નંબર 1. એમ શું છે એક્સપેરિમેન્ટનું? તો કે બંનેનો એમ સેમ જ છે, જસ્ટ સબ્જેક્ટ વાઇઝ એમના નંબરિંગ અલગ આપેલા છે. તો જોઈએ પ્રિન્સિપલ્સ, વર્કિંગ એન્ડ યુઝ ઓફ સ્ટરીલાઇઝર્સ. ઇન્સ્ટ્રુમેન્ટ જ સ્ટડી કરશું આપણે એક્સપેરિમેન્ટ નંબર 2માં માઇક્રોમાં. કેવા ઇન્સ્ટ્રુમેન્ટો કે જે સ્ટરીલાઇઝર્સ એઝ એ વર્ક કરે છે, જેમનો પ્રિન્સિપલ સ્ટડી કરશું, એટલે કે સિદ્ધાંત કઈ રીતે વર્ક કરશે અને એનો યુઝ છે એ શેના માટે આપણે કરી શકીએ. તો સ્ટરીલાઇઝર્સ આ વર્ડ આઈ થિંક બધા માટે ન્યૂ હશે. શું છે સ્ટરીલાઇઝર્સ? તો કે કોઈ પણ મીડિયા છે અથવા તો ફોર એક્ઝામ્પલ આપણે કોઈ લેબોરેટરીમાં કોઈ ઓર્ગેનિઝમને ગ્રો કરાવવા છે, બરાબર? હવે આપને ખ્યાલ છે કે ઓર્ગેનિઝમ છે એ એવરીવેર પ્રેઝન્ટ છે, બધે જ ઓર્ગેનિઝમ હશે જ. એક પણ ઓબ્જેક્ટ એવો નહીં હોય, ફોર એક્ઝામ્પલ એર છે, વોટર છે, સોઇલ છે, ઇવન એટમોસ્ફિયર, બધી જગ્યાએ ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હોવાના છે. હવે આપણે જે ઓર્ગેનિઝમને લેબોરેટરીમાં ગ્રો કરાવવા છે, ફોર એક્ઝામ્પલ મારે ઇકોલાઈ ગ્રો કરાવવા છે, ઇસ્ચેરેશિયા કોલાઈ, તો હું ક્યારે ઓર્ગેનિઝમને ગ્રો કરાવી શકીશ? એને હું કંઈક ન્યુટ્રિશન એટલે કે મીડિયા પ્રોવાઈડ કરીશ તો એ ઇઝીલી એમાં ગ્રો થશે. તો એ મીડિયામાં ઓલરેડી પહેલેથી ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હશે જ, બરાબર? બીજા ઓર્ગેનિઝમ હશે એવું જરૂરી નથી કે મારે જેને ગ્રો કરાવવા છે એ જ ઓર્ગેનિઝમ મીડિયામાં પ્રેઝન્ટ હોય. તો શું કરશું? તો કે એ પહેલાં એ મીડિયાને મારે શું કરવા પડે? સ્ટરાઇલ કરવા પડે. એટલે કે એમાં જે ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે એને કમ્પ્લીટલી મારે રિમૂવ કરવા પડશે. હવે કોઈ પણ ઓબ્જેક્ટમાંથી માઇક્રો ઓર્ગેનિઝમને કમ્પ્લીટલી રિમૂવ કરવાની જે પ્રોસેસ છે એને કહેવાય સ્ટરીલાઇઝેશન. કમ્પ્લીટલી રિમૂવલ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ ઇન એની ઓબ્જેક્ટ. આ જે કંઈ પણ પ્રોસેસ છે એને કહેશું સ્ટરીલાઇઝેશન. હવે સ્ટરીલાઇઝેશન પ્રોસેસ જે ઇન્સ્ટ્રુમેન્ટમાં કરાવી શકીએ એ ઇન્સ્ટ્રુમેન્ટને કહેવાય સ્ટરીલાઇઝર્સ. ફોર એક્ઝામ્પલ, સિમ્પલ એક્ઝામ્પલ આપો. હવે જે કંઈ પણ ફોર વોટર છે, વોટરમાં ઓર્ગેનિઝમ પહેલેથી પ્રેઝન્ટ હોવાના જ છે, બધી જગ્યાએ ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હશે જ, બરાબર? હવે એ વોટરને મારે કોઈ એક એક્સપેરિમેન્ટમાં યુઝ કરવો છે તો એમાંથી મારે જે કંઈ પણ ઓર્ગેનિઝમ છે એને રિમૂવ કરવા પડશે. તો મારે શું કરવું પડશે? એ વોટરને સ્ટરીલાઇઝર્સ એટલે કે આવા ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો યુઝ કરી અને એમાંથી માઇક્રો ઓર્ગેનિઝમને રિમૂવ કરવા પડશે, કિલ કરવા પડશે, જેટલા બી ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે એને. પછી જે વોટર બને છે માઇક્રો ઓર્ગેનિઝમ ફ્રી વોટર, એ વોટરની હું સ્ટરાઇલ વોટર એવું નેમ આપી શકું. જે કોઈ પણ ઓબ્જેક્ટ કે જેમાંથી કમ્પ્લીટલી માઇક્રો ઓર્ગેનિઝમ રિમૂવ થઈ ગયેલા છે એને આપણે શું કહી શકીએ? એ મટીરિયલને આપણે એવું કહી શકીએ સ્ટરાઇલ મટીરિયલ, અથવા તો સ્ટરાઇલ. આપણે વોટરમાંથી બધા ઓર્ગેનિઝમને રિમૂવ કરી દીધા છે તો એ વોટરને આપણે સ્ટરાઇલ વોટર એવું નેમ આપી શકીએ. એટલે કોઈ પણ મટીરિયલને આપણે જો સ્ટરાઇલ વર્ડ યુઝ કરતા હોય તો એ મટીરિયલ છે એ કમ્પ્લીટલી ફ્રી ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ હશે, એમાં એક પણ ટાઈપના ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હશે નહીં. એટલે શું સ્ટરીલાઇઝર એટલે શું? તો કે જે સ્ટરીલાઇઝેશનની પ્રોસેસ એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમને રિમૂવ કરવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ છીએ એને કહેશું સ્ટરીલાઇઝર્સ. અને પછી સ્ટરીલાઇઝેશનની પ્રોસેસ પછી જે કંઈ પણ મટીરિયલનું સ્ટરીલાઇઝેશન કરેલું હશે એ મટીરિયલ માટે આપણે સ્ટરાઇલ વર્ડ યુઝ કરી શકીએ. અને માઇક્રોબાયોલોજી છે, પછી માઇક્રોબાયોલોજી લેબોરેટરી છે, બાયોટેકનોલોજી લેબોરેટરી છે, એમાં એવા પ્રેક્ટિકલ્સ આવશે કે જેમાં આપણે માઇક્રો ઓર્ગેનિઝમ જોડે ડીલ કરવાની છે. તો જે બહારના ઓર્ગેનિઝમ છે જે કન્ટામિનેશન ક્રિએટ ન કરી શકે એટલા માટે એના જે કંઈ પણ મટીરિયલ્સ છે, ઓબ્જેક્ટ છે, ગ્લાસવેર છે, એ બધાને આપણે સ્ટરાઇલ કરી અને પછી એક્સપેરિમેન્ટમાં યુઝ કરશું. તો જોઈએ કયા કયા સ્ટરીલાઇઝર્સ આપણે સ્ટડી કરશું, એટલે કે કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે એઝ એ સ્ટરીલાઇઝેશનની પ્રોસેસ કરાવે છે. તો કે ઓટોક્લેવ, હોટ એર ઓવન, સ્ટીમ સ્ટરીલાઇઝર, ઇન્સ્પિસેટર, બેક્ટેરિયોલોજિકલ ફિલ્ટર્સ, આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે જે સ્ટરીલાઇઝર્સ એઝ એ વર્ક કરશે. તો ફર્સ્ટ સ્ટાર્ટ કરશું ઓટોક્લેવ. ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શન.
હવે સ્ટરીલાઇઝેશનની પ્રોસેસને કમ્પ્લીટ કરવા માટે એટલે કે ઓર્ગેનિઝમને આપણે કિલ કરવા હશે તો કઈ રીતે કરશું? તો કે મેજોરિટી ઓર્ગેનિઝમને કિલ કરવા માટે આપણે હીટનો યુઝ કરતા હોઈએ છીએ. પછી આ જેટલા બી આપણે 5 ઇન્સ્ટ્રુમેન્ટ જોયા ડિફરન્ટ વેમાં હીટનો યુઝ કરી અને ઓર્ગેનિઝમને કિલ કરતા હોય છે. તો ઓટોક્લેવમાં આપણે હીટનો યુઝ કરી અને ઓર્ગેનિઝમને કિલ કરશું તો કેવા ટાઈપની હીટ છે એ ઓર્ગેનિઝમને એપ્લાય કરશું તો એ ઇફેક્ટિવ રહેશે. તો જોઈએ, હીટ મે બી યુઝડ ફોર સ્ટરીલાઇઝેશન ઇન 3 ડિફરન્ટ વેઝ. હીટનો યુઝ સ્ટરીલાઇઝેશનની પ્રોસેસમાં ડિફરન્ટ 3 વેથી કરી શકાય છે. સ્ટીમ ઓર હોટ વોટર. સ્ટીમ ઓર હોટ વોટર એટલે કે જે હીટમાં આપણે વોટરનો યુઝ કરી શકતા હોય, વોટરનો યુઝ કરી અને હીટ એપ્લાય કરતા હોય એટલે કે એવી હીટ જનરેટ જે થતી હોય એને સ્ટીમ આપણે વર્ડ યુઝ કરીએ છીએ. અને એવા ટાઈપની હીટને શું કહી શકાય? તો કે મોઇસ્ટ હીટ. ધેન સેકન્ડ છે પ્રોલોંગ્ડ બેકિંગ ઇન ધી ઓવન. ઓનલી હું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરી દઉં છું તો જેવી રીતે ઓવનનું જેવી રીતે ટેમ્પરેચર પ્રોવાઈડ કરી શકીએ એ જ રીતે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરી દઉં, એમાં કોઈ વોટરનો યુઝ ન કરું તો એવી હીટને શું કહેવાય? ડ્રાય હીટ, કે જેમાં સ્ટીમ જનરેટ નહીં થાય, ઓનલી હીટ જનરેટ થશે, ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે. એન્ડ થર્ડ ટાઈપ છે હીટનો કમ્પ્લીટ બર્નિંગ, એને કહેશું ઇન્સિનરેશન. કમ્પ્લીટ બર્નિંગ એટલે જે કોઈ પણ ઓબ્જેક્ટ એવા છે કે જેને આપણે બર્ન કરી શકીએ છીએ તો એ ઓબ્જેક્ટમાંથી માઇક્રો ઓર્ગેનિઝમને કિલ કરવા આપણે ડાયરેક્ટલી ઓબ્જેક્ટને જ બંધ કરી દેશું, એને સળગાવી દેશું, એને કહેશું ઇન્સિનરેશન. જો ઓબ્જેક્ટ જ નહીં રહેશે તો એમાં જે ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હશે એ એમાંથી કિલ થઈ જશે, રહેશે નહીં. તો 3 વે છે કે જેના થ્રુ આપણે હીટ યુઝ કરી શકીએ છીએ: મોઇસ્ટ હીટ, ડ્રાય હીટ એન્ડ ઇન્સિનરેશન. હવે આ 3 હીટમાંથી સૌથી ઇફેક્ટિવ હીટ કઈ છે? તો કે મોઇસ્ટ હીટ રેડીલી કિલ્સ વાયરસ, બેક્ટેરિયા એન્ડ ફંજાઈ. મોઇસ્ટ હીટમાં વાયરસ, બેક્ટેરિયા અને ફંજાઈ આ ત્રણેય માઇક્રો ઓર્ગેનિઝમને આપણે કિલ કરી શકીએ છીએ મોઇસ્ટ હીટનો યુઝ કરીને. ધેન એક્સપોઝર ઓફ બોઇલિંગ વોટર ફોર 10 minutes is sufficient to destroy vegetative cells and eukaryotic spores. વેજીટેટિવ સેલ્સ એટલે કેવા સેલ્સ? તો કે લાઈવ સેલ્સ. હવે આપણે કોઈ પણ એ તો ખ્યાલ આવી ગયો કે જે મોઇસ્ટ હીટ છે એને આપણે યુઝ કરશું તો વાયરસ, બેક્ટેરિયા અને ફંજાઈને આપણે કિલ કરી શકશું. ફંજાઈ મીન્સ કે ફૂગ. એના સિવાય જો બોઇલિંગ વોટરનો એક્સપોઝર એટલે કે બોઇલિંગ વોટરનો યુઝ આપણે 10 મિનિટ માટે કરીએ કોઈ ઓર્ગેનિઝમને કિલ કરવા માટે તો એનાથી વેજીટેટિવ સેલ્સ ડિસ્ટ્રોય થઈ જાય છે. વેજીટેટિવ સેલ્સ એટલે કે લાઈવ સેલ્સ જે પ્રેઝન્ટ હોય છે એ ડિસ્ટ્રોય થઈ જાય છે. અને યુકેરિયોટિક સ્પોર્સ. હવે યુકેરિયોટ અને પ્રોકેરિયોટ આઈ થિંક તમારી થિયરીમાં આવી જ ગયેલું હશે. યુકેરિયોટિક સેલ્સ એટલે કયા ટાઈપના? પ્રોકેરિયોટિક સેલ્સ. યુકેરિયોટિક સેલ્સમાં આપણે સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ તો છે આલ્ગી, ફંજાઈ, હ્યુમન બીંગ્સ, પ્લાન્ટ્સ, એ બધા છે યુકેરિયોટિક સેલ્સના એક્ઝામ્પલ છે કે જેમની પાસે વેલ ડેવલપ્ડ ઓર્ગેનલ્સ પ્રેઝન્ટ હશે, ન્યુક્લિયસ પ્રેઝન્ટ હશે. પ્રોકેરિયોટિક સેલ્સમાં ઓનલી આવશે બેક્ટેરિયા. તો યુકેરિયોટિક સેલ્સના જે સ્પોર છે, હવે સ્પોર એટલે શું? તો સ્પોર એટલે જ્યારે પણ કોઈ પણ ઓર્ગેનિઝમને આપણે એડવર્સ કન્ડિશનમાં મૂકીએ. એડવર્સ કન્ડિશન એટલે કે એવી કન્ડિશન કે જેમાં એ સર્વાઈવ ન કરી શકતા હોય તો અમુક ઓર્ગેનિઝમ પાસે એવી કેપેસિટી હશે કે જ્યારે એને સર્વાઈવ ન કરી શકે એવી કન્ડિશનમાં પણ રાખીએ તો એ પોતે સર્વાઈવ કરી લેશે સ્પોરનું હેલ્પ કરીને, સ્પોરનું એ ડેવલપમેન્ટ કરીને. સ્પોર એટલે એક ટાઈપનું એને કવચ છે. સ્પોરના 2 ટાઈપ હશે, એન્ડોસ્પોર અને એક્ઝોસ્પોર. ડોર્મન્ટ સ્ટેજ છે ઓર્ગેનિઝમનું એને કહેશું સ્પોર. ફોર એક્ઝામ્પલ હ્યુમન બીંગ જેવી રીતે કોમામાં જોતા રહીએ છીએ તો આપણે એને એ ટાઈપના જે હ્યુમન બીંગ છે એને આપણે લાઈવ પણ ન કહી શકીએ અને ડેડ પણ ન કહી શકીએ. સેમ યુકેરિયોટિક સેલ્સ અથવા તો જે ઓર્ગેનિઝમ સ્પોરનું ફોર્મેશન કરી લેશે, સ્પોર ડેવલપ કરી લેશે ત્યારે એ લાઈવ કન્ડિશનમાં પણ નહીં હોય કે ડેડ કન્ડિશનમાં પણ નહીં હોય. જ્યારે પાછી એને ફેવરેબલ કન્ડિશન મળી જશે કે જેમાં એ
સર્વાઈવ કરી શકે એવી કન્ડિશન મળી જશે તો એ સ્પોર પાછું શું થઈ જશે, જર્મિનેટ થઈ જશે અને પાછી લાઈવ કન્ડિશનમાં એ આવી જશે. જ્યારે અનફેવરેબલ કન્ડિશન આવે છે કોઈ પણ ઓર્ગેનિઝમ માટે ત્યારે એ સ્પોરનું ડેવલપમેન્ટ કરી લે છે. તો જે કંઈ પણ સ્પોર ડેવલપ કરી લીધેલા છે એ પણ યુકેરિયોટિક ઓર્ગેનિઝમના સ્પોર પણ જો આપણે બોઇલિંગ વોટરનું 10 મિનિટનું એક્સપોઝર આપશું તો પણ કિલ થઈ જશે. However, this temperature is not enough to destroy bacterial endospore. વળી પાછું એ ટેમ્પરેચર એટલે કે બોઇલિંગ વોટરને આપણે 10 મિનિટનું જે એક્સપોઝર આપીએ છીએ એ બેક્ટેરિયલ એન્ડોસ્પોરને કિલ કરી શકતું નથી. બેક્ટેરિયલ એન્ડોસ્પોર એટલે કે બેક્ટેરિયાએ જે સ્પોરનું ડેવલપમેન્ટ કરેલું છે એ સ્પોર કેવા છે, એન્ડોસ્પોર છે એટલે કે ઇનસાઇડ ધી સેલ. એક્ઝોસ્પોર એટલે કે સ્પોરનું ડેવલપમેન્ટ આઉટસાઇડ ધી સેલ થયું હોય તો એને કહેશું એક્ઝોસ્પોર. ઇનસાઇડ ધી સેલ એટલે કે એન્ડોસ્પોર એ છે એ કિલ થતું નથી. શું કામે તો કે વિચ મે સર્વાઈવ અવર્સ ઓફ બોઇલિંગ. એ બેક્ટેરિયલ એન્ડોસ્પોર છે એ સર્વાઈવ કરી લેશે બોઇલિંગનું આપણે અવર્સ જેટલું ટાઈમ પીરિયડ આપશું તો પણ. બટ અહીંયા આપણે એક્સપોઝર કેટલો આપેલો હતો, ઓનલી 10 મિનિટ્સ. તો 10 મિનિટ્સમાં તો એ સર્વાઈવ કરવાના જ છે. શું કામે તો કે કલાક સુધી આપણે એ બોઇલિંગ વોટરનું એક્સપોઝર આપીએ છીએ ત્યારે પણ એ કિલ થતા નથી. તો આપણે તો ઓનલી 10 મિનિટ્સ પ્રોવાઈડ કરેલી છે. તો એ બેક્ટેરિયલ એન્ડોસ્પોરને 10 મિનિટ્સમાં છે ડિસ્ટ્રોય થતા નથી. Therefore, boiling may be used for disinfection of drinking water, etc. એટલા માટે બોઇલિંગ છે એ ક્યાં યુઝ થાય છે તો કે ઓનલી ડિસઇન્ફેક્ટ કરવા માટે ડ્રિંકિંગ વોટરનું ડિસઇન્ફેક્શન કરવા માટે એટલે કે એમાં જે કંઈ પણ ટાઈપના લાઈવ ઓર્ગેનિઝમ હશે એ કિલ થઈ જશે અને યુકેરિયોટિક ઓર્ગેનિઝમના જો સ્પોર પ્રેઝન્ટ હશે તો એ ડિસ્ટ્રોય થઈ જશે. એટલા માટે બોઇલિંગ ડ્રિંકિંગ વોટરને આપણે ડિસઇન્ફેક્ટ કરવા માટે શું કરીએ છીએ, બોઇલિંગ કરીએ છીએ. બટ બોઇલિંગ ડઝ નોટ સ્ટરીલાઇઝ. બોઇલિંગથી આપણે એવું ન કહી શકીએ કે એ વોટરને સ્ટરીલાઇઝ કરી દેશે. શું કામ સ્ટરીલાઇઝ એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમને કમ્પ્લીટલી રિમૂવ કરતા નથી. બેક્ટેરિયલ એન્ડોસ્પોર છે એ એમાંથી રિમૂવ થશે નહીં. ધેન પ્રિન્સિપલ ઓટોક્લેવ છે કયા સિદ્ધાંત પર વર્ક કરે છે? The temperature of saturated steam at normal atmospheric pressure is 100 degrees Celsius. જનરલી સ્ટીમ જનરેટ થવાનું ક્યારથી સ્ટાર્ટ થશે તો કે આપણે ઓટોક્લેવમાં મોઇસ્ટ હીટ જનરેટ કરશું, મોઇસ્ટ હીટ પ્રોવાઈડ થશે એટલા માટે એમાં વોટર ઓલરેડી પ્રેઝન્ટ હશે અને વોટર જે બોઇલ થશે એ 100 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે જનરેટ થશે. પછી એમાંથી સ્ટીમ છે એ નોર્મલી છે જનરેટ થતી હોય છે. કમ્પ્રેસ્ડ સ્ટીમ જેને કહેશું સ્ટીમ અંડર પ્રેશર ઇઝ હોટર ધેન બોઇલિંગ વોટર ઓર ફ્રી ફ્લોવિંગ વોટર. હવે આ હીટ તો જનરેટ થાય જ છે ઓટોક્લેવમાં, બરાબર. જોડે જોડે કેવી હીટ જનરેટ થાય છે, કેવી સ્ટીમ જનરેટ થાય છે તો કે સ્ટીમ અંડર પ્રેશર. સ્ટીમની જોડે જોડે ઓટોક્લેવમાં પ્રેશર પણ જનરેટ થાય છે. હું સિમ્પલ એક્ઝામ્પલ આપું તો ઓટોક્લેવનું વર્ક છે આપણે રૂટીનલી યુઝ કરતા હોય પ્રેશર કુકર એના જેવું છે. પ્રેશર કુકરમાં શું થશે તો કે એમાં જે કંઈ પણ વોટર હશે અને એને આપણે ટેમ્પરેચર પ્રોવાઈડ કરશું. પ્રેશર કુકર ઓલરેડી પેક હશે એટલે એની જે સ્ટીમ જનરેટ થશે અને જોડે જોડે એમાં પ્રેશર પણ જનરેટ થશે. એટલા માટે કીધેલું છે કે સ્ટીમ અંડર પ્રેશર છે એ વધારે ઇફેક્ટિવ છે માઇક્રો ઓર્ગેનિઝમને કિલ કરવા માટે. ઇઝ હોટર ધેન બોઇલિંગ વોટર. કેની કમ્પેરિઝનમાં એ વધારે ઇફેક્ટિવ છે તો કે ખાલી આપણે ઓનલી વોટરને બોઇલ કરીએ એની કમ્પેરિઝનમાં પણ એ ઇફેક્ટિવ છે અને ખાલી આપણે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ એની કમ્પેરિઝનમાં પણ એ ઇફેક્ટિવ છે ઓર્ગેનિઝમને કિલ કરવા માટે. શું કામ તો કે સ્ટીમ અંડર પ્રેશરમાં આપણે શું પ્રોવાઈડ કરીએ છીએ તો કે સ્ટીમ તો જનરેટ થાય જ છે, જોડે જોડે પ્રેશર પણ એપ્લાય કરશું. તો આ બંને વે છે કે હોટ ટેમ્પરેચર અને પ્રેશર આ બંને છે એકી જોડે ઓર્ગેનિઝમને કિલ કરવા માટે હેલ્પ કરશે, બરાબર. એટલા માટે ખાલી બોઇલિંગ વોટર અને ખાલી હાઈ ટેમ્પરેચરની કમ્પેરિઝનમાં કેવું છે, ઇફેક્ટિવ વે છે. ઇઝીલી ઓર્ગેનિઝમ છે એ કિલ થઈ જશે. હાયર ધ સ્ટીમ પ્રેશર હાયર ધ ટેમ્પરેચર વિલ બી. જો સ્ટીમ પ્રેશરને આપણે જેવી રીતે ઇન્ક્રીઝ કરશું મીન્સ કે પ્રેશર જેમ ઇન્ક્રીઝ થશે એમ ટેમ્પરેચર ઓટોમેટિકલી ઇન્ક્રીઝ થઈ જશે. If the pressure is increased inside closed vessels like autoclave or cooker, the temperature at which the water boils
will also rise above 100 degree Celsius. આપને ખ્યાલ છે બોઇલિંગ વોટરમાં આપણે 100 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર આપશું એટલે એની સ્ટીમ જનરેટ થઈ જશે, બરાબર. બટ આ જે આપણે ઓટોક્લેવ છે એ પ્રેશર કુકરની જેમ કેવું વેસલ્સ છે, વેસલ્સ એટલે કે પાત્ર, કેવું ઇન્સ્ટ્રુમેન્ટ છે તો કે ક્લોઝ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એટલા માટે એમાં પ્રેશર છે એ જનરેટ થશે અને પ્રેશર જેમ જેમ ઇન્ક્રીઝ થશે અંદરની સાઈડ એમ ટેમ્પરેચર પણ 100 ડિગ્રી સેલ્સિયસ કરતાં કેવું થતું જતું રહેશે, ઇન્ક્રીઝ થતું જશે. અહીંયા પ્રેશર અને ટેમ્પરેચરની રિલેશનશિપ આપેલી છે કે કેટલું પ્રેશર હશે ત્યારે કેટલું ટેમ્પરેચર ઓટોમેટિકલી ઓટોક્લેવમાં સેટ થયેલું હશે. પ્રેશરનું યુનિટ છે પાસ્કલ PSI અને ટેમ્પરેચરનું યુનિટ છે અહીંયા ડિગ્રી સેલ્સિયસ. તો જોઈએ પ્રેશર 5 હશે તો ટેમ્પરેચર 109, પ્રેશર 10 હશે તો ટેમ્પરેચર 115, પ્રેશર 15 હશે તો ટેમ્પરેચર 121, પ્રેશર 20 હશે તો ટેમ્પરેચર 126, પ્રેશર 25 હશે તો ટેમ્પરેચર 130 એન્ડ પ્રેશર 30 હશે તો ટેમ્પરેચર હશે 135. તો ઓટોમેટિકલી જેમ જેમ પ્રેશર ઇન્ક્રીઝ થશે એમ ઓટોક્લેવમાં ટેમ્પરેચર છે એ ઓટોમેટિકલી ઇન્ક્રીઝ થતું જશે. ધેન મોડ ઓફ એક્શન ઓફ મોઇસ્ટ હીટ. આ જે ઓટોક્લેવમાં મોઇસ્ટ હીટ જનરેટ થાય છે એ કઈ રીતે ઓર્ગેનિઝમને કિલ કરે છે, એને શું કહેવાય, કઈ રીતે એનું વર્કિંગ કઈ રીતે આપે છે, એને કહેવાય એની મોડ ઓફ એક્શન. કઈ રીતે ઓર્ગેનિઝમને કિલ કરશે તો એ જોઈએ. મોઇસ્ટ હીટ ઇઝ thought to kill microorganism by degrading nucleic acids and by denaturing enzymes and other essential proteins. હવે આપણે બધાને ખ્યાલ છે માઇક્રોઓર્ગેનિઝમ પાસે જીનેટિક મટીરિયલ જેને આપણે કહીશું ન્યુક્લિક એસિડ હશે, ઘણા એવા એન્ઝાઇમ હશે કે જે એના સેલ્સમાં વર્ક કરતા હશે, પછી ઘણા પ્રોટીન્સ છે જેના ઓર્ગેનિઝમના ગ્રોથ માટે રિસ્પોન્સિબલ છે. આ બધા જ મોલેક્યુલ્સ કે જે ન્યુક્લિક એસિડ છે, એન્ઝાઇમ છે, પ્રોટીન્સ છે એને જ મોઇસ્ટ હીટ શું કરી દેશે, ડીનેચર કરી દેશે. એટલે કે એનું જ એ ઓર્ગેનિઝમ છે એ ડિગ્રેડેશન કરી દેશે. મોઇસ્ટ હીટ થ્રુ ઓર્ગેનિઝમનું જે કે પણ મોલેક્યુલ્સ છે એ ડિગ્રેડ થઈ જશે, જેને લીધે ઓર્ગેનિઝમ શું થઈ જશે, કિલ થઈ જશે. ઇટ મે ઓલ્સો ડિસ્ટર્બ સેલ મેમ્બ્રેન. સેલ પાસે જે સેલની મેમ્બ્રેન હશે, આઉટર મેમ્બ્રેન અથવા તો ઇનર મેમ્બ્રેન, એને પણ એ શું કરી દેશે, મોઇસ્ટ હીટ ડિસ્ટર્બ કરી દેશે, જેને લીધે ઓર્ગેનિઝમ છે એ સર્વાઈવ કરી શકશે નહીં. સ્ટરીલાઇઝેશન બાય મોઇસ્ટ હીટ ઇઝ યુઝ્યુઅલી કેરીડ આઉટ ઇન ઓટોક્લેવ. એટલા માટે જ મોસ્ટલી સ્ટરીલાઇઝેશનની પ્રોસેસ મેજોરિટી મોઇસ્ટ હીટથી થતી હોય છે અને એ કેમાં કરતા હોઈએ છીએ તો કે ઓટોક્લેવમાં. કઈ રીતે ઓટોક્લેવ વર્ક કરશે, એને આપણે યુઝ કઈ રીતે કરી શકીએ તો કે લોડ ધી ઓટોક્લેવ with the material to be sterilized, close and lock the door. હવે અહીંયા તમને પ્રેશર કુકર જેવું કંઈક ઇન્સ્ટ્રુમેન્ટ આપેલું છે ઇમેજમાં. એમાં શું કરશું તો કે જે મટીરિયલને આપણે સ્ટરાઇલ કરવાનું છે, કે જે મટીરિયલમાંથી આપણે માઇક્રો ઓર્ગેનિઝમને કમ્પ્લીટલી રિમૂવ કરવાના છે, કિલ કરવાના છે, એ મટીરિયલને આપણે શું કરશું તો કે ઓટોક્લેવમાં લોડ કરશું. એટલે કે ઓટોક્લેવનું ઓપન કરશું અને એમાં એ મટીરિયલને આપણે મૂકશું. પછી શું કરશું તો કે એનું જે કે પણ ડોર છે વેસલ્સનું એને ક્લોઝ કરશું. ધેન ઓપન ધ એર આઉટલેટ વાલ્વ ટુ અલો એર ઇન ધી ચેમ્બર ટુ બી ડિસ્પ્લેસ્ડ બાય ધી ઇનકમિંગ સ્ટીમ. પછી અહીંયા પર્ટિક્યુલરલી બધા ડિફરન્ટ ટાઈપના વાલ્વ આપેલા હશે, એમાંથી જે એર આઉટલેટ એટલે કે એર છે એ બહારની સાઈડ રિમૂવ થતું હોય એ વાલ્વને આપણે ચેમ્બરમાંથી ઓપન કરી દેશું. કે શું કામે તો કે જે કંઈ પણ બહાર અંદરની જે કંઈ ઇનકમિંગ સ્ટીમ છે એ આપણે શું થશે એમાં ડિસ્પ્લેસ થશે એટલા માટે. ધેન ઓપન ધ સ્ટીમ સપ્લાય વાલ્વ. પછી જે વાલ્વમાંથી સ્ટીમ સપ્લાય થતી હશે એ વાલ્વને ઓપન કરશું. ધીસ એડમિટ સ્ટીમ ટુ સ્ટરીલાઇઝિંગ ચેમ્બર ફોર ધ સ્ટીમ લાઇન્સ. એ શું કરશે, ઓટોક્લેવને જે કંઈ પણ ચેમ્બર છે એને સ્ટરીલાઇઝ કરી દેશે. ધેન વોચ ટેમ્પરેચર ગોઝ એઝ ઇઝ અપ્રોપ્રિએટ ટેમ્પરેચર 100 ડિગ્રી સેલ્સિયસ. પછી અહીંયા તમને પ્રેશર ગોઝ આપેલું છે સેમ. અમુક ઓટોક્લેવમાં ટેમ્પરેચર ગોઝ પણ આપેલું હોય અથવા તો ડિસ્પ્લેના ફોર્મમાં ટેમ્પરેચર છે એ ડિસ્પ્લે થતું હોય છે. તો શું કરવાનું છે આપણે ટેમ્પરેચર ગોઝમાં ઓબ્ઝર્વ કરવાનું છે કે ટેમ્પરેચર ક્યાં સુધી આવવું જોઈએ, 100 ડિગ્રી સેલ્સિયસ. Air is discharged from the chamber by this time close the operating valve. હવે 100 ડિગ્રી
સેલ્સિયસ ટેમ્પરેચર જ્યારે ટેમ્પરેચર ગોઝમાં આપણે ઓબ્ઝર્વ થાય એ ટાઈમે આપણે શું કરશું તો કે ચેમ્બરમાંથી એ ટાઈમે આપણે એરને છે ડિસ્ચાર્જ કરી દેશું. જેવી રીતે પ્રેશર કુકરમાં કેમ પ્રેશર કમ્પ્લીટલી ભરાઈ જશે પછી આપણે સીટી ઓટોમેટિકલી વેસલ્સ છે થાય છે, તો સેમ એ જ રીતે આપણે શું કરશું આમાંથી ટેમ્પરેચર 100 આવી જાય એટલે જે કંઈ પણ ચેમ્બરનો એર જે ભરાયેલી હશે એને ડિસ્ચાર્જ કરી દેશું એન્ડ ક્લોઝ ધી ઓપરેટિંગ વાલ્વ, અને ઓપરેટિંગ વાલ્વને શું કરી દેશું પછી ક્લોઝ કરી દેશું, પેક કરી દેશું. Continue to watch the temperature goes which will keep rising beyond 100 degrees Celsius because the steam is under pressure. એક વખત ટેમ્પરેચર ફૂલ થઈ ગયું છે, આપણે ઓપરેટિંગ વાલ્વને શું કરી દીધું છે ક્લોઝ કરી દીધું છે. હવે એકચ્યુઅલમાં એમાં જે કંઈ પણ એર છે એ જનરેટ થશે એને લીધે પ્રેશર જનરેટ થશે અને પ્રેશર જેમ જેમ ઇન્ક્રીઝ થશે એમ ટેમ્પરેચર છે એ હવે ઓટોક્લેવમાં 100 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ કેવું થતું જશે ઇન્ક્રીઝ વેમાં છે આવતું જશે. Autoclave for routine laboratory sterilization are usually set for 15 Pascal pressure that gives a temperature of 121 degrees Celsius. જનરલી આપણે રૂટીનલી જે કંઈ પણ લેબોરેટરીમાં એક્સપેરિમેન્ટ કરતા હોઈએ છીએ એમાં ઓટોક્લેવમાં 15 પાસ્કલ પ્રેશર છે એ યુઝ કરતા હોય છે, જેને લીધે પ્રેશર એટલું હશે તો ટેમ્પરેચર ઓટોમેટિકલી કેટલું આવી જશે 121 ડિગ્રી સેલ્સિયસ. એટલે 100 ડિગ્રી જ્યારે ટેમ્પરેચર આપણે ઓબ્ઝર્વ થાય છે ત્યારે ઓપરેટિંગ વાલ્વ આપણે ક્લોઝ કરી દેશું એટલે પ્રેશર છે એ ઇન્ક્રીઝ થતું જશે અને 15 સુધી પહોંચી જશે એટલે ઓટોમેટિકલી ટેમ્પરેચર આપણે કેટલું ઓબ્ઝર્વ થશે 121 ડિગ્રી સેલ્સિયસ. Note the time for sterilization when the temperature reaches 121 degree Celsius and note the pressure of 15 Pascal. હવે એ ટાઈમે આપણે શું કરશું તો કે સ્ટરીલાઇઝેશનનો ટાઈમ નોટ ડાઉન કરશું કે જ્યારથી 121 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ઓબ્ઝર્વ થાય છે ત્યારે આપણે પ્રેશર છે એને ઓબ્ઝર્વ કરશું નહીં, કાં તો ટેમ્પરેચર ઓબ્ઝર્વ કરશું કાં તો પ્રેશર. બટ પ્રેશર શું કામ ઓબ્ઝર્વ નહીં કરીએ તો એ જોઈએ. This is because the pressure may reach 15 psi while the temperature may be lower if the air is not completely removed. Hence temperature is better index than the pressure. Pressure may be 15 પહોંચી ગયું હોય બટ ટેમ્પરેચર 121 ન પણ આવેલું હોય ઓટોક્લેવમાં. શું કામ તો કે એમાંથી એર છે આપણે કમ્પ્લીટલી રિમૂવ ન કરી હોય એ કન્ડિશનમાં. એટલા માટે આપણે ટેમ્પરેચરને જ નોટ ડાઉન કરશું કે 121 ડિગ્રી ટેમ્પરેચર આવી જાય એટલે ઓટોમેટિકલી પ્રેશર છે એ 15 આવી ગયું હશે. એટલે એક વખત 121 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર આવી જાય છે પછી શું કરવાનું છે? After about 15 to 20 minutes, shut off the autoclave by closing the steam supply valve. પછી 121 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ઓટોક્લેવનું થઈ જાય છે પછી એટલા ટેમ્પરેચરે ઓટોક્લેવને 15 to 20 મિનિટ્સ છે એ થવા દેવાનું છે. પછી 20 મિનિટ્સ પછી ઓટોક્લેવ શું કરી દેવાનું છે? શટ ઓફ કરી દેવાનું છે, એને ક્લોઝ કરી એની સ્વિચ ઓફ કરી દેવાની છે અને પછી સ્ટીમ સપ્લાય વાલ્વને શું કરવાનું છે? ક્લોઝ કરવાનું છે. વેઇટ ટીલ પ્રેશર ફોલ્સ ટુ 0. હવે જેવી રીતે આપણે પ્રેશર કુકરનો યુઝ કરતા હોઈએ છીએ રૂટીનલી એમાં સ્ટવને ઓફ કરીને કેમ ડાયરેક્ટલી આપણે પ્રેશર કુકરને ઓપન નથી કરતા? શું કરીએ છીએ આપણે પ્રેશર કુકરમાં જે કંઈ પણ એર છે એને રિમૂવ કરી દઈએ છીએ પછી આપણે પ્રેશર કુકરને ઓપન કરીએ છીએ. તો સેમ વે ઓટોક્લેવમાં પણ કેટલું પ્રેશર હશે? બહુ બધું પ્રેશર હશે, 15 પાસ્કલ જેટલું પ્રેશર હશે એને આપણે જ્યારે ઓફ કરશું ત્યારે. એટલે શું કરવાનું છે પછી અહીંયા પ્રેશર ગોઝમાં નોટ ડાઉન કરવાનું છે કે પ્રેશર જ્યારે 15 to 0 એ આવી જશે ત્યારે આપણે ઓટોક્લેવને શું કરશું? ઓપન કરશું. હવે એ પહેલાં જો આપણે ઓટોક્લેવને 0 પ્રેશર આવે એ પહેલાં ઓપન કરવું હોય તો શું કરવાનું? તો કે અહીંયા જે કંઈ પણ સેફ્ટી વાલ્વ હશે કે જેમાંથી એર છે રિલીઝ કરી શકાતી હશે તો એ વાલ્વ થ્રુ આપણે બધી જેટલી પણ એર અંદર જે પ્રેઝન્ટ હોય પ્રેશર જેટલું પણ પ્રેઝન્ટ હોય એને ઓટોક્લેવમાંથી રિમૂવ કરી અને 0 છે એ પ્રેશર ગોઝમાં લઈ આવવાનું છે. અને જો તમે આ જે કંઈ પણ ઓટોક્લેવ યુઝ કરો છો એમાં લિક્વિડ મટીરિયલ ભરેલું હશે, લિક્વિડ મટીરિયલને તમે સ્ટરાઇલ કરતા હશો તો તમારે ઓટોમેટિકલી પ્રેશરને રિમૂવ કરવાનું નથી. શું કામ? તો કે આપણે પ્રેશરને જ્યારે રિમૂવ કરવા જશું
તો બની શકે કે લિક્વિડ મટીરિયલ છે એને આપણે કોટન પ્લગ કરેલું હોય તો એ કોટન છે એ વેટ થઈ જાય, અથવા તો કોટન પ્લગ રિમૂવ થઈ જાય અને આપણે જે કે પણ મીડિયા છે એ બહારની ડાયરેક્શનમાં આવી જાય. તો એટલા માટે જ્યારે સોલિડ મટીરિયલ તમે જ્યારે સ્ટરાઇલ કરતા હોય તો એ રીતે મેન્યુઅલી તમે પ્રેશરને રિલીઝ કરી અને ઝીરો પ્રેશર લઈ આવી શકો. બટ જ્યારે લિક્વિડ મીડિયાનો યુઝ કરો છો ઓટોક્લેવમાં સ્ટરાઇલ કરવા માટે, ત્યારે એને ઓટોમેટિક ધીમે ધીમે પ્રેશર છે ઝીરો આવે પછી જ છે એને શું કરવાનું છે, લીડને ઓપન કરવાનું છે. Open the door of autoclave only when pressure gauge shows zero indicating no more steam pressure. જ્યારે ઝીરો પ્રેશર આવી જાય ઓટોક્લેવમાં, પ્રેશર ગોઝમાં ઝીરો ઇન્ડિકેશન આવી જાય ત્યારે આપણે ઓટોક્લેવને ઓપન કરશું. ધેન આર્ટિકલ સ્ટરીલાઇઝ્ડ ઇન ઓટોક્લેવ. કયા મટીરિયલ આપણે ઓટોક્લેવમાં સ્ટરીલાઇઝ કરી શકીએ તો એ પણ આપણે જોવું પડશે, કેમ કે અમુક મટીરિયલ એવા હોય કે જે હીટથી સેન્સિટિવ હોય, મોઇસ્ટ હીટથી સેન્સિટિવ હોય, એટલે એવા મટીરિયલને કહેવાય હીટ લેબાઇલ મટીરિયલ. ફોર એક્ઝામ્પલ આપણે ઓટોક્લેવમાં 121 ડિગ્રી જેટલું ટેમ્પરેચર પ્રોવાઈડ કરીએ છીએ તો પ્લાસ્ટિક વેર છે કે જે એમાં પીગળી જશે તો એવા મટીરિયલને આપણે ઓટોક્લેવમાં સ્ટરાઇલ કરી શકીએ નહીં. તો જોઈએ મોસ્ટ રૂટીન બેક્ટેરિયોલોજીકલ મીડિયાસ, કે જેટલા પણ રૂટીનલી આપણે બેક્ટેરિયોલોજીકલ મીડિયા યુઝ કરીએ છીએ એ બધાને આપણે એમાં સ્ટરાઇલ કરી શકીએ. એ મીડિયામાં પાછું કેવા મીડિયા હોવા જોઈએ તો કે વિચ ડુ નોટ હેવ હીટ લેબાઇલ ઇન્ગ્રેડિયન્ટ્સ. એ મીડિયામાં એક પણ ઇન્ગ્રેડિયન્ટ્સ છે હીટ લેબાઇલ ન હોવું જોઈએ, એટલે કે હીટથી સેન્સિટિવ ન હોવું જોઈએ. હીટથી સેન્સિટિવ હશે તો ઓટોક્લેવમાં એ ઇન્ગ્રેડિયન્ટ શું થઈ જશે, એનું જે કંઈ પણ વર્ક આપતું હશે એ આપશે નહીં, ડીનેચર થઈ જશે. ધેન સોલ્યુશન હેવિંગ વોટર, આલ્કોહોલ એન્ડ વોલેટાઇલ સબસ્ટન્સ. એવા સોલ્યુશન કે વોટર છે, આલ્કોહોલ છે અથવા તો વોલેટાઇલ સબસ્ટન્સ કે જે નોર્મલી ઉડી જતા હોય એવા સબસ્ટન્સ, એને આપણે સ્ટરીલાઇઝ કરી શકીએ ઓટોક્લેવનો યુઝ કરીને. ધેન સર્ટેન સુગર સોલ્યુશન ઇઝ સ્ટરીલાઇઝ્ડ ઇન ઓટોક્લેવ એટ 10 પાસ્કલ પ્રેશર. હવે સુગર આપણે બધાને ખ્યાલ છે, જનરલી શું કહીએ છીએ એને શર્કરા. શર્કરાને જ્યારે પણ આપણે ઓટોક્લેવ કરવી હોય તો એને 15 પાસ્કલ પ્રેશરે કરશું નહીં, એના માટે સ્પેશિયલ પ્રેશર જનરેટ કરશું 10 પાસ્કલ પ્રેશર્સ, કેમ કે વધારે પ્રેશરમાં શર્કરા છે એ ડીનેચર થઈ જાય છે, એટલા માટે કોઈ પણ સુગર સોલ્યુશનને 10 પાસ્કલ પ્રેશર પર ઓટોક્લેવ કરી શકાય છે. ધેન ડિસ્કાર્ડેડ કલ્ચર્સ એન્ડ કન્ટામિનેટેડ મટીરિયલ્સ. ડિસ્કાર્ડેડ એટલે કે જે કલ્ચર્સ છે એને આપણે ફેંકી દેવાનું છે. તો એ કલ્ચર્સ એટલે શું કે જેમાં ઓર્ગેનિઝમ અને મીડિયા બંને પ્રેઝન્ટ છે, તો એ ઓર્ગેનિઝમને આપણે કિલ કરી અને પછી જ ડિસ્કાર્ડ કરશું. તો એવા કલ્ચર્સને અને કન્ટામિનેટેડ મટીરિયલ્સ. કન્ટામિનેટેડ મટીરિયલ્સ એટલે કે જે મટીરિયલમાં જે ઓર્ગેનિઝમની રિક્વાયરમેન્ટ નથી એ ઓર્ગેનિઝમ ગ્રો થઈ ગયેલા છે તો એને પણ આપણે કંઈ યુઝ નથી. તો એવા મટીરિયલ કે જેને આપણે માઇક્રો ઓર્ગેનિઝમ વાળા છે અને ડિસ્કાર્ડ કરી દેવાના છે એને પણ આપણે શું કરશું ઓટોક્લેવમાં યુઝ કરી શકીએ સ્ટરાઇલ કરવા માટે. ધેન ક્લોથ્સ છે, બેન્ડેજીસ છે, એપ્રોન, સર્જિકલ કોટન્સ, મેજોરિટી આ બધું છે એ હોસ્પિટલ્સમાં યુઝ થતું હોય છે ક્લોથ્સને સ્ટરાઇલ કરવા માટે. પછી બેન્ડેજ, એપ્રોન્સ, સર્જિકલ કોટન્સ આ બધાને સ્ટરાઇલ કરવા માટે પણ ઓટોક્લેવ યુઝ કરી શકીએ છીએ. In few laboratories, petri dishes, pipettes and other glasswares are sterilized in autoclave as well as in oven. ઘણી લેબોરેટરીમાં બધા ગ્લાસવેર હશે, પેટ્રી ડીશ છે, પાઇપેટ્સ છે, પછી બીજા કોઈ ગ્લાસવેર કે જેને સ્ટરાઇલ કરી અને આપણે યુઝ કરવાનો છે તો એને પણ આપણે ઓટોક્લેવ થ્રુ યુઝ કરી શકાય અને ઓવનમાં પણ આપણે ગ્લાસવેરનો યુઝ કરી શકશું. નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેના થ્રુ સ્ટરીલાઇઝેશન પ્રોસેસ થઈ છે, બટ ઓવનમાં છે એ હીટ છે એ મોઇસ્ટ જનરેટ નથી કરતા, ડ્રાય હીટ છે એ જનરેટ થતી હોય છે. ધેન ફિલ્ટર્સ સચ એઝ સ્નેચ ફિલ્ટર્સ એન્ડ મેમ્બ્રેન ફિલ્ટર. ફિલ્ટર થ્રુ પણ સ્ટરીલાઇઝેશન કરી શકાય છે, બટ ફિલ્ટર જે સ્ટરાઇલ થઈ ગયું હોય, જેનો એક વખત આપણે ફિલ્ટરનો યુઝ કરી લીધેલો હોય તો એ ફિલ્ટરમાં માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હશે, તો એમાં જે ફિલ્ટરમાં જે માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે એને પણ આપણે શું કરવું પડે, કિલ કરવા પડે. તો એ ટાઈપના જેને ફિલ્ટર કે જેનો આપણે રીયુઝ કરવાનું છે એવા ફિલ્ટરને પણ આપણે ઓટોક્લેવ થ્રુ સ્ટરાઇલ કરી શકીએ. ધેન ડ્રાય હીટ સેન્સિટિવ મટીરિયલ્સ લાઇક મેની પ્લાસ્ટિક્સ એન્ડ રબર આઇટમ. એવી આઇટમ કે જેને ડ્રાય હીટથી સ્ટરીલાઇઝ ન કરી શકીએ, ફોર એક્ઝામ્પલ ઓવનમાં સ્ટરીલાઇઝ ન કરી શકીએ એવા મટીરિયલને આપણે જેવા કે પ્લાસ્ટિક્સ છે, રબર્સ છે, એ બધાને કેમાં સ્ટરીલાઇઝ કરી શકશું તો કે મોઇસ્ટ હીટ પ્રોવાઈડ કરીને, અને મોઇસ્ટ હીટ છે આપણે ઓટોક્લેવમાં પ્રોવાઈડ કરી શકીએ છીએ.
નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે ઇઝ અ સ્ટરીલાઇઝર હોટ એર ઓવન. ઓવન જે તમને અહીંયા ઇમેજમાં આપેલું છે, જનરલી આવા ટાઈપનું એક કેબિનેટ છે અને એમાં બે ડોર હશે. સિમ્પલ એક મેટાલિક ડોર હશે અને સેકન્ડ ડોર છે એ ગ્લાસ ડોર હશે. હવે આ જે ઓવન છે એમાં આપણે ડ્રાય હીટ પ્રોવાઈડ કરી અને સ્ટરીલાઇઝેશન કરી શકીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શન. ઓલ્ધો સ્ટરીલાઇઝેશન બાય ડ્રાય હીટ નોટ એઝ ઇફેક્ટિવ એઝ મોઇસ્ટ હીટ. આપને ખ્યાલ છે મોઇસ્ટ હીટ આપણે ઓટોક્લેવમાં આપીને સ્ટરાઇલ થઈ શકે છે કોઈ પણ મટીરિયલ, તો મોઇસ્ટ હીટ જેટલી ઇફેક્ટિવ છે એટલી ડ્રાય હીટથી સ્ટરીલાઇઝેશન ઇફેક્ટિવ નથી. Certain materials cannot be sterilized either by autoclave or by inspissator. તો હવે આપને એવું થાય ક્વેશ્ચન કે મોઇસ્ટ હીટ જેટલી ઇફેક્ટિવ નથી ડ્રાય હીટ, તો શું કામે આપણે ડ્રાય હીટથી સ્ટરીલાઇઝ કરવું જોઈએ? તો કે સિમ્પલ છે કે અમુક એવા મટીરિયલ છે કે જેને આપણે મોઇસ્ટ હીટથી સ્ટરાઇલ કરી શકતા નથી, તો એને આપણે સ્ટરાઇલ કરવા માટે શું અપ્લાય કરશું? તો કે ડ્રાય હીટ. ધેન પ્રિન્સિપલ. It is based on the principle that the dry heat of hot air destroys microorganisms by oxidizing their chemical constituents. હવે મોઇસ્ટ હીટ છે એ કઈ રીતે મોડ ઓફ એક્શન આપતું હતું? તો કે મોઇસ્ટ હીટ છે એ ઓર્ગેનિઝમના બધા જ મોલેક્યુલ્સ, એન્ઝાઇમ, ન્યુક્લિક એસિડ, સેલ મેમ્બ્રેન્સ એને શું કરી દેતું હતું? રપ્ચર અથવા તો ડીનેચર કરી દેતો હતો. હવે ડ્રાય હીટ શું કરશે? તો કે ડ્રાય હીટ છે એ માઇક્રો ઓર્ગેનિઝમના કેમિકલ કોન્સ્ટિટ્યુઅન્ટને ઓક્સિડાઇઝિંગ કરી નાખે છે. નોર્મલી ડ્રાય હીટમાં કેટલું ટેમ્પરેચર પ્રોવાઈડ કરશું? તો કે નોર્મલી આ ટેમ્પરેચર ઓફ 165 to 170 ડિગ્રી સેલ્સિયસ, અને જો ફેરનહીટમાં આપણે કહેતા હોઈએ તો 329 to 338 ડિગ્રી ફેરનહીટ ફોર 2 hours. અહીંયા ટાઈમ અને ટેમ્પરેચર બંને મેટર કરે છે. જો તમે ઓછો ટાઈમ પ્રોવાઈડ કરશો તો પ્રોપરલી સ્ટરીલાઇઝેશન થશે નહીં. એટલે 165 અને 170 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર પ્રોવાઈડ કરશો અને જોડે જોડે એને કેટલા સુધી કોન્સ્ટન્ટ ટાઈમ સુધી એટલું ટેમ્પરેચર રહેવું જોઈએ? તો કે 2 hours is sufficient to kill the live spores by dry heat. આ જે કંઈ પણ ટેમ્પરેચર અને ટાઈમ છે એટલું ટેમ્પરેચર આપણે પ્રોવાઈડ કરશું ઓવનમાં, એ શું કરશે? તો કે એ કમ્પ્લીટલી કિલ કરી દેશે લાઈવ સ્પોરને પણ. ધેન કન્સ્ટ્રક્શન. કઈ રીતે બનેલું છે ઓવન એ જોઈએ. હોટ એર ઓવન ઇઝ યુઝ્યુઅલી મેડ અપ ઓફ ડબલ વોલ્ડ milled steel cabinet filled in between within minimum of 2 inches of glass wool for insulation and also to prevent the loss of heat by radiation. હવે અહીંયા જે કંઈ પણ ઓવનની વોલ આપેલી છે એ વોલ છે એ ડબલ વોલ હશે, સ્ટીલનું એક આખું બોડી, કેબિનેટ એટલે કે આખું બોક્સ જેવું સ્ટ્રક્ચર હશે, અને એ જે કંઈ પણ ડબલ વોલ્ડ છે એમાં મિનિમમ એ વોલ વચ્ચેનું ડિસ્ટન્સ છે એ 2 ઇંચ જેટલું હશે, અને એ 2 ઇંચમાં શું ફિલ કરેલું હશે? ડબલ વોલ અંદર શું ફિલ કરેલું હશે? તો કે ગ્લાસ વૂલ. ગ્લાસ વૂલ છે એનું વર્ક શું છે? તો કે ગ્લાસનું બનેલું છે અને વૂલ એટલે કે કોટન જેવું ગ્લાસના થ્રેડ જેવું સ્ટ્રક્ચર હશે, જે આ 2 ઇંચની જેટલી પણ સ્પેસ છે ઓવનમાં એમાં એ ભરેલું હશે. અને એનું વર્ક શું છે ગ્લાસ વૂલનું? તો કે એ જનરલી ઓવનમાં જે ટેમ્પરેચર જનરેટ થાય છે એ ટેમ્પરેચરને ઓવનની અંદર એઝ ઇટ ઇઝ મેન્ટેન રાખશે. એ ટેમ્પરેચરને બહારની સાઈડ છે એ જવા દેશે નહીં. એના જે કંઈ પણ હીટના રેડિયેશન છે એ ઓવનની બહારની ડાયરેક્શનમાં એ જઈ શકશે નહીં. એટલે કે ઓવનમાં જો આપણે જોયું કે 165 to 170 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર આપણે પ્રોવાઈડ કરશું તો એ ટેમ્પરેચર બહુ બધું ટેમ્પરેચર કહેશું, બરાબર? કેમ કે વોટરને આપણે 100 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર આપીશું તો પણ આપણે એને ટચ નથી કરી શકતા. તો આ તો આપણે 165 to 170 જેટલું ટેમ્પરેચર ઓવનમાં પ્રોવાઈડ કરવાનું છે. તો એટલું ટેમ્પરેચર આપણે જો પ્રોવાઈડ કરશું અને બહારથી આપણે ઓવનને ટચ કરશું તો એમાં આપણે હીટ જનરેટ થયું છે એવી ખ્યાલ આવશે નહીં. શું કામ? તો કે એની જે કંઈ પણ વોલ છે એમાં ગ્લાસ વૂલ છે એ ભરેલું છે, અને એ ગ્લાસ વૂલ શું કરે છે? તો કે ઓવનમાં જ એ ટેમ્પરેચર મેન્ટેન કરશે, બહારના એન્વાયરમેન્ટમાં એ ટેમ્પરેચરને પાસ ઓન થવા દેશે નહીં. The oven has a metallic door which open at the front. ઓવન પાસે જે ડોર છે એ પણ કેનું બનેલું છે? પર્ટિક્યુલર મેટલનું, અને એ ફ્રન્ટની ડાયરેક્શનમાંથી ઓપન થઈ શકે છે.
Oven cabinet is electrically heated by means of heater provides at the base and the temperature is controlled automatically by means of the thermostat between 60 to 260 degrees Celsius. હવે ઓવનમાં જે કંઈ પણ કેબિનેટ છે એ ઇલેક્ટ્રિકલી હીટેડ થાય છે, એટલે કે એમાં ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરશું એટલે એમાં હીટની જનરેશન થશે. અને ઇલેક્ટ્રિકલી કઈ રીતે હીટ થશે તો કે અમુક ઓટોક્લેવમાં બેઝમાં હશે અને અમુક ઓટોક્લેવમાં ટોપમાં હશે. તો કે જે કંઈ પણ ઓટોક્લેવના બેઝ પોર્શનમાં એટલે કે એના બોટમમાં એક ટેમ્પરેચરને કંટ્રોલ કરતી હોય એવી એક સિસ્ટમ અટેચ થયેલી હશે, હીટર. બરાબર, હીટર અટેચ થયેલું હશે અને જેને આપણે ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરશું અને એનો પર્ટિક્યુલરલી કંટ્રોલ ન બસે. અહીંયા જો દેખાય છે બ્લેક કલરનું, એટલે જેટલું ટેમ્પરેચર તમે સેટ કરો છો એ વાઇઝ એ હીટરમાંથી એ ટેમ્પરેચર છે એ સેટ થતું જશે. ક્યાં સુધી ઓટોક્લેવનું ઓવનમાં ક્યાં સુધીનું ટેમ્પરેચર આપણે સેટ કરી શકીએ છીએ તો કે મિનિમમ ટેમ્પરેચર 60 ડિગ્રી એન્ડ મેક્સિમમ ટેમ્પરેચર 260 ડિગ્રી જેટલું આપણે સેટ કરી શકીએ છીએ. Working of the temperature control is indicated by pilot lamp and regulated by the regulator knobs. હવે આપણે કેમ ખ્યાલ આવશે કે આ ટેમ્પરેચર છે એ સેટ થઈ ગયું છે ઓટોક્લેવમાં ઓવનમાં સેટ થઈ ગયું છે, મેં જેટલું સેટ કરેલું છે એટલું? તો કે અહીંયાથી તમે ટેમ્પરેચર જે સેટ કરો છો એ ઓવનમાં સેટ થઈ જશે, એ પાયલોટ લેમ્પ થ્રુ ઇન્ડિકેશન આપશે. અહીંયા રેડ અને યલો બંને લેમ્પ આપેલા છે કે સેટ થઈ જશે એટલે એ લેમ્પ થ્રુ આપને ખ્યાલ આવી જશે અને એનું રેગ્યુલેશન પણ આપણે રેગ્યુલેટર નોબથી કરી શકશું. Few ovens are provided with fan for forced air circulation in order to distribute heat evenly throughout the load. ઘણા ઓવન છે એમાં એરનું સર્ક્યુલેશન આખા ઓવનમાં સ્પીડમાં થઈ જાય, એટલે કે હીટ છે એ સ્પીડમાં આખા ઓવનમાં છે એ સેટ થઈ જાય ટેમ્પરેચર, એના માટે ફેન પણ આપેલો હોય છે. એ ફેન શું કરશે તો કે ફેન છે એ હીટનું સ્પીડમાં છે એ ઓવનમાં છે એ બધે સ્પ્રેડ કરી દેશે અને ઓવનનું ટેમ્પરેચર સ્પીડમાં છે બધે મેન્ટેન કરી દેશે. ધેન વર્કિંગ, ઓવનમાં કઈ રીતે વર્ક કરી શકાય તો કે લોડ મટીરિયલ્સ ટુ બી સ્ટરીલાઇઝડ ઇન ધી હોટ એર ઓવન. જે મટીરિયલને આપણે સ્ટરીલાઇઝ કરવાનું છે એને શું કરશું તો કે ઓવનમાં લોડ કરશું, એટલે કે ઓવનમાં પ્લેસ્ડ કરશું. ઇટ રિક્વાયર્સ ડિફરન્ટ વર્કઆઉટ ફોર ડિફરન્ટ મટીરિયલ્સ. ડિફરન્ટ મટીરિયલ માટે ડિફરન્ટ ટેમ્પરેચર છે એ ઓવનમાં પ્રોવાઈડ કરવાનું હોય છે. ફોર એક્ઝામ્પલ, ગ્લાસવેર આર wrapped in craft paper, pipette are placed in the metal container with the metal lid kept loose. અને કઈ રીતે મટીરિયલને મૂકશું તો કે ડિફરન્ટ વેથી, ડિફરન્ટ મટીરિયલ. ફોર એક્ઝામ્પલ, મારે કોઈ ગ્લાસવેરને ઓવનમાં સ્ટરાઇલ કરવું છે તો હું ગ્લાસવેરને પહેલા તો ક્રાફ્ટ પેપરમાં રેપ કરીશ અને પછી મૂકીશ. શું કામે તો કે એમાં ડ્રાય હીટ જનરેટ થાય છે જેને લીધે ગ્લાસમાં ક્રેક ન થઈ જાય, એટલા માટે એને પહેલા ક્રાફ્ટ પેપરમાં રેપ કરશું અને પછી આપણે ઓવનમાં મૂકશું. હવે કોઈ મારે પાઇપેટને સ્ટરાઇલ કરવાની છે તો પાઇપેટને હું મેટલ કન્ટેનરમાં રાખીશ અને એને લીડ છે મેટલ કન્ટેનરનું એને થોડુંક એવું લૂઝ રાખીશ જેને લીધે પાઇપેટ છે ઇઝીલી સ્ટરાઇલ થઈ શકે. હવે એક વખત મટીરિયલ છે એ ઓવનમાં મુકાઈ ગયું છે પછી શું કરશું તો કે સ્વિચ ઓન ધી ઓવન એન્ડ સેટ ધી થર્મોસ્ટેટ એટલે કે ટેમ્પરેચર જે સેટ કરતા હોય એ નોબને કહેશું થર્મોસ્ટેટ ટુ ધી રિક્વાયર્ડ ટેમ્પરેચર ઓફ 165 ડિગ્રી સેલ્સિયસ એન્ડ મેન્ટેન ધીસ ટેમ્પરેચર ફોર 2 hours. પછી ઓવનને સ્વિચ ઓન કરશું એટલે કે ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરશું અને જે આ ટેમ્પરેચર નોબ આપેલો છે ત્યાંથી ટેમ્પરેચર સેટ કરશું. કેટલું ટેમ્પરેચર તો કે 165 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર અને એટલું જ ટેમ્પરેચર 2 hours સુધી શું કરશું મેન્ટેન રાખશું. ધેન સ્વિચ ઓફ ધી કરંટ. આટલું 2 hours કમ્પ્લીટ થઈ જાય પછી શું કરશું કરંટ સ્વિચ ઓફ એટલે કે ઇલેક્ટ્રિસિટી જે પ્રોવાઈડ કરેલી હતી એને શું કરી દેશું સ્વિચ ઓફ એન્ડ અલાઉ ઇન્ક્યુબેટર ટુ કૂલ સ્લોલી એટલે કે પછી જે ઓવન છે એને સ્લોલી કૂલ ડાઉન થવા દેશું. કૂલ ડાઉન થવા દેવાની રિક્વાયરમેન્ટ શું છે તો કે એમાં તમે જે ગ્લાસવેર મૂકેલું છે સ્ટરાઇલ થવા માટે એને ડાયરેક્ટલી ગરમ એન્વાયરમેન્ટમાંથી ઠંડુ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરશો તો ઇઝીલી બ્રેક થઈ જશે. બરાબર, એટલા માટે એને ધીમે ધીમે કૂલ ડાઉન થઈ જશે પછી એ ગ્લાસવેરને શું કરશું એમાંથી બહાર લઈ આવશું.
હવે કયા કયા આર્ટિકલ છે આપણે ઓવનમાં સ્ટરીલાઇઝ કરી શકીએ? તો કે હોટ એર ઓવન ઇઝ યુઝડ ફોર સ્ટરીલાઇઝેશન ઓફ નોન લિક્વિડ એઝ વેલ એઝ નોન ન્યુટ્રિટિવ મટીરિયલ. એટલે કે કોઈ પણ મીડિયા કે જે આપણે ઓર્ગેનિઝમને ન્યુટ્રિશનમાં આપીએ છીએ એવા મીડિયાને આપણે સ્ટરાઇલ કરી શકતા નથી. શું કામે? તો કે એમાં ડ્રાય હીટ જનરેટ થાય છે અને ડ્રાય હીટને લીધે એ મીડિયા છે એ ડાયરેક્ટલી ડીનેચર થઈ શકે છે. એટલે કે જે નોન લિક્વિડ મટીરિયલ છે એને જ આપણે ઓવન થ્રુ સ્ટરાઇલ કરી શકીએ છીએ. તો કેવા મટીરિયલને? ગ્લાસવેર છે જેવા કે પેટ્રી ડીશ, પાઇપેટ્સ, ગ્લાસ સિરિન્જ, સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, મિનરલ્સ ઓઇલ, પેરાફિન ઓઇલ્સ, પેટ્રોલિયમ જેલી, ટેલ્કમ પાવડર, આ બધા મટીરિયલ જેવા કે તમે ઓવનમાં સ્ટરાઇલ કરી શકો છો. નેક્સ્ટ થર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે સ્ટરીલાઇઝર છે સ્ટીમ સ્ટરીલાઇઝર. સ્ટીમ સ્ટરીલાઇઝર નેમ ઉપરથી આઈડિયા આવી ગયેલો હશે કે આમાં પણ આપણે મટીરિયલને સ્ટરાઇલ કરવા માટે સ્ટીમ પ્રોવાઈડ કરવી પડતી હશે. એટલે કે હીટ છે એ કેવા ટાઈપની હશે? મોઇસ્ટ હીટ હશે. ઓવનની જેમ ડ્રાય હીટ પ્રોવાઈડ કરશું નહીં. તો પ્રિન્સિપલ જોઈએ. સ્ટીમ સ્ટરીલાઇઝર ઓલ્સો નોન એઝ કોચ એનરોલ્ડ સ્ટરીલાઇઝર. કોચ નામના સાયન્ટિસ્ટે આ ઇન્સ્ટ્રુમેન્ટ આપેલું છે એટલા માટે એને કહેશું કોચ એનરોલ્ડ સ્ટરીલાઇઝર. is used to sterilize material by the process of fractional sterilization or tyndallization devised by John Tyndall, English physicist. હવે જ્હોન ટિન્ડલ છે એ ફિઝિસિસ્ટ હતા જેને ટિન્ડલાઇઝેશનની પ્રોસેસ આપેલી છે. ટિન્ડલાઇઝેશન એટલે શું? તો કે એક ટાઈપનું ફ્રેક્શનલ સ્ટરીલાઇઝેશન. હવે ફ્રેક્શનલ સ્ટરીલાઇઝેશન એટલે શું? તો કે આપણે કન્ટિન્યુઅસલી અત્યાર સુધી જે કંઈ પણ સ્ટરીલાઇઝેશન કરતા હતા ઓટોક્લેવમાં, ઓવનમાં, એ ટાઈપનું સ્ટરીલાઇઝેશન નહીં કરવાનું. કઈ રીતે કરવાનું? તો કે ડિફરન્ટ ફ્રેક્શન વાઇઝ કે થોડીક વાર સ્ટરીલાઇઝેશન પ્રોવાઈડ કરશું, પછી એઝ ઇટ ઇઝ નોર્મલ ટેમ્પરેચર આપશું જે કંઈ પણ મટીરિયલ છે એને, વળી પાછું એને સ્ટરીલાઇઝેશન કરશું. એવી રીતે ડિફરન્ટ ફ્રેક્શન વાઇઝ સ્ટરીલાઇઝેશન કરશું, એને કહેશું ફ્રેક્શનલ સ્ટરીલાઇઝેશન. ધેન પ્રિન્સિપલ In this process, the material is exposed to free-flowing steam at 100 degrees Celsius for 20 to 30 minutes for 3 consecutive days within an incubation period of 24 hours at room temperature. શું કીધેલું છે? ફ્રેક્શનલ સ્ટરીલાઇઝેશન આપણે કરવાનું છે. એટલે કે ફ્રેક્શન વાઇઝ ટોટલ 3 days આપણે સ્ટરીલાઇઝેશન કરશું કોઈ પણ મટીરિયલનું. કઈ રીતે? તો કે ફર્સ્ટ જે મટીરિયલનું આપણે સ્ટરીલાઇઝેશન કરવાનું છે એને 100 ડિગ્રી જેટલું ટેમ્પરેચર પ્રોવાઈડ કરશું. ટેમ્પરેચર કઈ રીતે? સ્ટીમ થ્રુ, મોઇસ્ટ હીટ થ્રુ ટેમ્પરેચર પ્રોવાઈડ કરશું. અને કેટલી મિનિટ્સ માટે? 20 to 30 મિનિટ્સ. આટલું ટેમ્પરેચર પ્રોવાઈડ થઈ જાય 20 to 30 મિનિટ્સ પછી એ મટીરિયલને નોર્મલી રૂમ ટેમ્પરેચરે રાખશું 24 hours. આવું એક ટાઈમ થઈ ગયું કમ્પ્લીટ. સેકન્ડ ટાઈમ પણ શું કરશું? પાછું એક 24 hours કમ્પ્લીટ થઈ જાય એટલે કે ફર્સ્ટ ડે કમ્પ્લીટ થઈ જાય એટલે સેકન્ડ ડેના પાછું 100 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર 20 to 30 મિનિટ્સ રાખશું અને પાછું સેકન્ડ ટાઈમ પણ રૂમ ટેમ્પરેચર 24 hours. પછી થર્ડ ડે સેમ પ્રોસિજર ફોલો કરશું. તો આ રીતે છે એને પર વર્ક કરવાનું છે. હવે આ રીતે શું કામે? તો કે ધ વેજીટેટિવ સેલ્સ પ્રેઝન્ટ ઇનિશિયલી and formed by germination of spores during incubation are killed or destroyed by moist heat due to coagulation of organic matter in the cells. હવે આપણે જ્યારે એ મટીરિયલને સ્ટરાઇલ કરીએ છીએ એ મટીરિયલમાં જો વેજીટેટિવ સેલ્સ પ્રેઝન્ટ હશે ઇનિશિયલી એટલે કે સ્ટાર્ટિંગમાં, તો એને આપણે મોઇસ્ટ હીટ પ્રોવાઈડ કરશું એટલે એ શું થઈ જશે? કિલ થઈ જશે. બની શકે એમાં જે સ્પોર હશે, સ્પોર ફોર્મિંગ ઓર્ગેનિઝમ હશે એ કિલ થયા હશે નહીં. તો હવે જેને આપણે ટેમ્પરેચર પ્રોવાઈડ કરેલું છે અને ઓર્ગેનિઝમે સ્પોર ફોર્મ કરી લીધેલા છે તો એને ફરીથી આપણે કયા સ્ટેટમાં લાવવા પડશે? જર્મિનેશન સ્ટેટમાં, એટલે કે નોર્મલ કન્ડિશન લાઈવ સેલ્સમાં લાવવા પડશે. તો એ લાઈવ સેલ્સમાં લાવવા માટે આપણે શું કરીએ છીએ? ફરીથી રૂમ ટેમ્પરેચર પ્રોવાઈડ કરીએ છીએ, નોર્મલ ટેમ્પરેચર પ્રોવાઈડ કરશું એટલે એ ઓર્ગેનિઝમ કે જેને સ્પોર ફોર્મ કરી લીધેલા છે એ પાછા કેવી કન્ડિશનમાં આવી જશે? એની ફેવરેબલ કન્ડિશનમાં, લાઈવ કન્ડિશનમાં આવી જશે. પાછા સેકન્ડ ડેના આપણે શું કરીએ છીએ? તો કે સ્ટીમ પ્રોવાઈડ કરીએ છીએ, હીટ પ્રોવાઈડ કરીએ છીએ, તો એ લાઈવ કન્ડિશનમાં જે સ્પોર આવી ગયેલા હતા એ પણ કિલ થઈ જશે. આ રીતે આપણે કન્ટિન્યુઅસલી 3 days કરીએ છીએ. તો ધીમે ધીમે એ સ્પોર છે લાઈવ કન્ડિશનમાં જર્મિનેટ થઈને આવેલા હશે, બધા સ્પોર પણ શું થઈ જશે? કિલ થઈ જશે. કઈ રીતે? તો કે આપણે જે મોઇસ્ટ હીટ પ્રોવાઈડ કરેલી છે, કોએગ્યુલેશન અને ઓર્ગેનિક મેટર છે એ ઓર્ગેનિક મેટરનું કોએગ્યુલેશન થઈ જશે. કોએગ્યુલેશન એટલે શું?
તો કે સેલ્સમાં જેટલી પણ મોલેક્યુલ્સ છે એ એક જગ્યાએ જમા થઈ જશે, જેને લીધે ઓર્ગેનિઝમ કંઈ વર્ક કરી શકશે નહીં અને ઓર્ગેનિઝમ કિલ થઈ જશે. કન્સ્ટ્રક્શન કઈ રીતે એ કન્સ્ટ્રક્ટ થયેલું છે? A typical enroll sterilizer is made up of double jacket metal cupboard with double doors. એક ટાઈપનું મેટલનું કબોર્ડ છે, કબોર્ડ જેવું સ્ટ્રક્ચર છે અને ડબલ ડોરથી બનેલું હશે. The bottom contains a water reservoir with heating elements. અને એમના તળિયે વોટરનું રિઝર્વોયર હશે. વોટર રિઝર્વોયર એટલે કે જેમાં આપણે વોટર ફિલઅપ કરી શકીએ એવા ટાઈપનું કન્ટેનર હશે અને એમાં જ હીટિંગ એલિમેન્ટ પણ પ્રેઝન્ટ હશે, એટલે કે હીટર ટાઈપનું. The steam enter from the pores of perforated trays that hold articles and circulate in the chamber. પછી એમાંથી જે કંઈ પણ સ્ટીમ છે એ જનરેટ થશે એ પર્ટિક્યુલર પરફોરેટેડ ટ્રેઝમાંથી, એટલે કે એવી ટ્રે કે જેમાં પોર્સ હશે, એ પોર્સમાંથી આ જે કંઈ પણ આર્ટિકલ્સને આપણે સ્ટરાઇલ કરવાનું છે એ આર્ટિકલ્સમાં જશે અને પર્ટિક્યુલરલી આખી જે ચેમ્બર છે એમાં શું થશે? હીટનું સર્ક્યુલેશન થશે. A thermometer at the top allow recording of temperature. Various model are available. પછી પર્ટિક્યુલરલી ટોપ પર થર્મોમીટર હશે અને એ થર્મોમીટર છે એ ટેમ્પરેચર અંદર ચેમ્બરમાં કેટલું સેટ થયેલું છે એનું આપણે રેકોર્ડિંગ આપતું હશે. હવે એન્ડ્રોઇડ સ્ટરીલાઇઝર છે એના ડિફરન્ટ ઘણા ટાઈપના મોડલ્સ છે માર્કેટમાં અવેલેબલ છે. યુઝ કયા મટીરિયલને સ્ટરાઇલ કરવા માટે આપણે એન્ડ્રોઇડ સ્ટરીલાઇઝેશનનો યુઝ કરી શકીએ છીએ? તો કે ધીસ મેથડ ઇઝ યુઝ ટુ સ્ટરીલાઇઝ મટીરિયલ ધેટ આર હીટ લેબાઇલ ઓર હાઇડ્રોલાઇઝડ એટ ટેમ્પરેચર અબોવ 100 ડિગ્રી સેલ્સિયસ. એવા મટીરિયલ કે જે હીટ લેબાઇલ છે, લેબાઇલ એટલે કે સેન્સિટિવ, હીટથી જેવા મટીરિયલ્સ ડીનેચર થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ 100 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરથી વધારે ટેમ્પરેચર આપણે કોઈ મટીરિયલને આપીએ તો એ મટીરિયલ છે એ ડિસ્ટ્રોય થઈ જાય. તો એવા મટીરિયલનો સ્ટરાઇલ કરવા માટે આપણે શું યુઝ કરવું પડે? એન્ડ્રોઇડ સ્ટરીલાઇઝેશન. શું કામ? તો કે એમાં આપણે 100 ડિગ્રી સેલ્સિયસથી વધારે ટેમ્પરેચર પ્રોવાઈડ કરતા નથી. ફોર એક્ઝામ્પલ કેવા મટીરિયલ? તો કે સુગર્સ છે એટલે કે શર્કરા એન્ડ જીલેટિન કન્ટેનિંગ મીડિયા, એટલે અમુક સોલિડિફાઈ મીડિયા હશે કે જેમાં આપણે જીલેટિનનો યુઝ કરેલું હશે, જીલેટિન પાવડર એઝ એ મીડિયાને સોલિડિફાઈ રાખવા માટે. તો જીલેટિન છે એ પણ 100 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર કરતાં વધારે ટેમ્પરેચર છે એ ટોલરેટ કરી શકતું નથી. તો એવા જે કંઈ પણ મીડિયા કે જેમાં જીલેટિનનો યુઝ કરેલો છે એ અને સુગર્સ કન્ટેનિંગ મટીરિયલ કે જેને આપણે સ્ટરાઇલ કરવા માટે સ્ટીમ સ્ટરીલાઇઝર એટલે કે એન્ડ્રોઇડ સ્ટરીલાઇઝરનો યુઝ કરી શકીએ. તો આ હતા અત્યાર સુધીના આપણા સ્ટરીલાઇઝર ઇન્સ્ટ્રુમેન્ટ કે જેને આપણે કોઈ પણ મીડિયા છે, કોઈ પણ મટીરિયલ છે એમનાથી માઇક્રો ઓર્ગેનિઝમને રિમૂવ કરવા માટે આપણે એમનો એવા ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરી શકીએ. નેક્સ્ટ વિડીયો સેશનમાં આપણે એના પછીના જે કંઈ પણ 2 ઇન્સ્ટ્રુમેન્ટ છે એઝ સ્ટરીલાઇઝર વર્ક કરે છે એ સ્ટડી કરશું. થેન્ક યુ ઓલ.